શ્રી રાધાચરિત્રની કથાને આગળ વધારીએ. રોહિણી માની દુરંદેશી. જાણે કોઈ દેવી શક્તિ મદદ ન કરતી હોય તેમ રાણીઓની ઈચ્છાનુસાર જ સંજોગો સાનુકૂળ થયા. મધ્યાહન સમયે રાજદરબારમાંથી પરત આવ્યા બાદ જમીને થોડો વિશ્રામ કરીને ફરી પાછા દ્વારિકાનાથ રાજનીતિજ્ઞોની તાકીદે બોલાવેલી સાયં સભામાં ભાગ લેવા દાઉજીને લઈને રાજસભાગૃહ ભણી રથમાં હંકારી ગયા. પોતપોતાની દાસીઓ મારફતે આ સમાચાર પ્રાપ્ત થતાં જ સાતેય રાણીઓ ઝડપથી વસ્ત્ર પરિધાન કરીને તૈયાર થઈ ગઈ અને રૂક્ષ્મણીજીના આવાસે આવી ગઈ. મોટા ભાગે ધાર્મિક, રાજકીય કે કૌટુંબિક પ્રસંગ વિના ભાગ્યે જ સમૂહમાં બહાર નીકળતી ભગવાન શ્રી કૃષ્ણની આઠેય રાણીઓને આજે ઓચિંતી આમ એક સાથે માતૃપિતૃ ભવન તરફ જતી જોઈને રાણીઓની અંગત સેવિકાઓને જ નહીં, રાજમહાલયના સૌ કર્મચારીઓને પણ ભારે આશ્ચર્ય થયું અને સવિશેષ નવાઈ તો એ જોઈને લાગી કે શ્વશુર શ્રી વસુદેવજી અને શ્વસુ શ્રી દેવકી મા પાસે ન જતા આ સૌ તો શ્રી બલરામ ભવનના પ્રાંગણમાં પ્રવેશી અને સીધી જ જે કક્ષમાં જ્યેષ્ઠ માતેશ્વરી રોહિણીમાં નિવાસ કરતા હતા તે તરફ આગળ વધી યોગાનુયોગે મહાભારતના યુદ્ધ પશ્ચાત હસ્તિનાપુરથી શ્રીકૃષ્ણ ભગેની સુભદ્રાજી અભિમન્યુને શોક મૂકવા પિયર આવ્યા હતા અને આમ તો એમનો મુકામ વસુદેવ દેવકીના આવાસમાં જ હતો, પરંતુ હસ્તિનાપુર જતાં પહેલાં 2-4 દિવસ નિરાતે મોટાબા રોહિણી દેવીના સાનિધ્યમાં ગાળવા અને થોડો વાત વિસામો કરવા તેઓ ગઈકાલથી આ ભવનમાં રહેવા આવ્યા હતા. અત્યારે મા દીકરી સુખ દુઃખની વાતો જ કરતા હતા ત્યાં દાસીએ સમાચાર આપ્યા એટલે સુભદ્રા ઊભા થઈ ગયા. મોટા ભાભી રૂકમણીજી સાથે અન્ય સાતેય ભાભીઓને આમ સમૂહમાં અત્રે પધારેલા જોઈ સાનંદાશ્ચર્ય અનુભવતા સુભદ્રાજી સામે જઈને સૌનું ભાવભીનું સ્વાગત કર્યું. સૌએ ક્રમશઃ માતેશ્વરી રોહિણી દેવીનો ચરણ સ્પર્શ કરી અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ મેળવ્યા અને માતુશ્રીની આજ્ઞા થતાં આસન ગ્રહણ કર્યું. કોઈ દિવસ નહીં ને આજે આઠેય પુત્રવધુઓ સાથે મળીને પોતાની પાસે આવી છે એ જોઈને વ્યવહાર કુશળ રોહિણીમાં સમજી ગયા કે મામલો કંઈક ગંભીર લાગે છે. અધૂરામાં પૂરું આખી રાતનો લગભગ ઉજાગરો જ થયો હોવાથી સૌના વદન અને આંખો પણ એ વાતની ચાળી ખાતા હતા કે કંઈક અસામાન્ય બની ગયું છે, પરંતુ પ્રેમાળ રોહિણી માએ મૌન રહેવામાં જ ડહાપણ સમજીને ચૂપચાપ સૌના વદન પરના ભાવ નિરખવા માંડ્યા. થોડીવાર એવી ચૂપકીદી છવાઈ ગઈ કે વાતાવરણ ભારેખમ થઈ ગયું. સુભદ્રાજીથી આ ખામોશી સહન ન થઈ, કેમ કે મહાભારતના યુદ્ધની સમાપ્તિ બાદ હસ્તિનાપુરના રાજમહેલમાં છવાઈ ગયેલી નિસ્તબ્ધતાએ એમના મનની શાંતિ હણી લીધી હતી. સહેજ પણ ઉદાસીનતા કે ગમગીની તેમનાથી હવે જીરવાતી ન હતી. ખાસ કરીને ભૈયા શ્રીકૃષ્ણ સાથે સંબંધ ધરાવતી કોઈ પણ વાતમાં તો હરગીજ નહીં. સુભદ્રા તો બાળપણથી જ પોતાના ભાતા શ્રીકૃષ્ણની આરાધક હતી. પોતાના અને પોતાના સસુર પક્ષના હિત કલ્યાણ ખાતર જ્યેષ્ઠ બંધુએ કેટલું સહન કર્યું હતું, કેટલી ચમત્કારિક સહાય કરી હતી અને છેલ્લે મહાભારતના યુદ્ધમાં પોતાના પતિ અર્જુનના સારથી બનીને જે અભૂતપૂર્વ ઇતિહાસ સર્જ્યો હતો તેની એ સાંધ્ય જ સાક્ષી હતી. પોતાના માડી જાયા લાડીલા શ્યામ સુંદરની વિરુદ્ધ કોઈ એક સહેજ પણ ફરિયાદ કરે તો એ સાંખી લેવાની એની પ્રકૃતિ જ ન હતી. તેથી કદાચ આજે આ બધી ભાભીઓ સંપ કરીને રોહિણીમાં સમક્ષ ભાઈના સંદર્ભે કોઈ ફરિયાદ કરવા તો નહીં આવી હોય એવી મનમાં આશંકા થતાં કોઈ કંઈ પણ કહે તે પહેલાં અધીરાઈથી તેણે જ જ્યેષ્ઠ ભાભીશ્રીનો હાથ પકડીને પૂછ્યું, રૂકમણી ભાભી, શું થયું છે? કેમ તમારા સૌના મોં આમ પડી ગયેલા જણાય છે? બધું ક્ષેમકુશળ તો છે ને? હતી એટલી હિંમત એકઠી કરીને રૂકમણીજી બોલ્યા, સૌ સારાવાના છે, બધા ક્ષેમકુશળ છીએ બહેનજી, કોઈ વાતની ચિંતા નથી, ફરિયાદ પણ નથી ને દુઃખ પણ નથી. તમે જીવ ઊંચો કર્યા વિના શાંતિથી બેસો. આ તો અમે 2-4 દિવસથી વિચારતા હતા કે તમે હસ્તિનાપુર પાછા જાઓ એ પહેલાં મહાભારતના યુદ્ધની અને ત્યાં બનેલા ઘણા ચમત્કારિક પ્રસંગોની વાતો તમારા સ્વમુખે સાંભળીને અમે પણ આ માનવ અવતાર કૃતકૃત્ય કરીએ. આજે સમય મળ્યો અને ત્યારે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તમે તો પૂજ્ય મોટાબાના આવાસે રહેવા આવ્યા છો. ઘણા સમયથી પૂજ્ય માતેશ્વરીને પણ મળાયું ન હતું, તેથી નક્કી કર્યું કે ચાલો એક પંથ બે કામ.
આ બંનેના દર્શનોને વાણીનો જે આજે લાભ લઈ લઈએ. રૂકમણીથી વધારે જૂઠું ન બોલાયું. સુભદ્રાએ રોહિણીમાં સામે જોયું. આંખના ઈશારે મા દીકરી એકબીજાને જાણે કહી રહ્યા હતા કે આ તો કેવળ બાનું છે. મળવા કે ખબર અંતર પૂછવા આવવું હોય તો એકલ દોકલ ક્યાં નથી અવાતું. બંને ભાઈઓ અત્યારે મહેલમાં નથી, ત્યારે જ સંપ કરીને સમૂહમાં અત્રે આવવા પાછળ જરૂર કંઈક ભેદ છે. થોડી ક્ષણો એમને એમ પસાર થઈ ગઈ. થોડી ઔપચારિક વાતચીત થઈ ખરી, પણ એ તો ઉપર છેલ્લી. જે હૈયે હતું તે હોઠે નહોતું આવતું, અને જે નહોતું આવવા જેવું તેવું ઘણું બધું આવવા ખાતર હોઠે આવી જતું હતું. પુત્રવધુઓની આવી દ્વિધાભરી સ્થિતિ જોઈને રોહિણીમાને મનમાં હસવું આવતું હતું કે આખરે તો મારા કનૈયાની આ રાણીઓ છે ને. પૂછ્યા વિના તો એ નટખટ નંદકુંવર પણ ક્યાં કોઈને કશુંય કહેતો હતો, કેટલું બધું છુપાવતો હતો. નાની ઉંમરમાં મારાથી પણ. રોહિણીમાને બાલ મુકુંદની યાદ આવી ગઈ, અને કોઈ જાણે કેમ એમનું ચિત્ત પ્રસન્નતાથી ભરાઈ ગયું. હવે વધુ વિલંબ ન કરતા એમણે સીધું સત્યભામાને જ પ્રેમથી પૂછી નાખ્યું, બોલ બેટા, સાચું કહી દે, મા પાસે હૈયાની કોઈ વેદના ઠાલવવા આવી છે? સાસુ વહુને બેટા કહે અને પોતે સાસુ નથી, મા છે એવી લાગણીથી જો વાત કરે તો સંસારની કઈ વહુ એવી હોય કે જે આવી પ્રેમાળ સાસુ સમક્ષ પોતાના દિલની વાત કહેતા સંકોચ રાખે? અને એમાંય આ તો ભગવાન શ્રી કૃષ્ણની જનેતા તુલ્ય વાત્સલ્ય મૂર્તિ રોહિણીમાં આગળ દિલનો ઉભરો ઠાલવવાનો હતો. પછી વાસુદેવની કઈ પત્નીની હિંમત હતી કે જૂઠું બોલે યા કોઈ વાત પેટમાં રાખે? એક અછડતી નજર સાતેય પત્નીઓના મ્લાન મુખારવિંદ પર ફેરવી લઈને સ્પષ્ટ વક્તાને સત્યવક્તા સત્યભામાએ જરા પણ શરમાયા સંકોચાયા વગર ગઈકાલ રાત્રે રૂકમણી ભવનના શયનકક્ષમાં જે ઘટના બની હતી તે અક્ષરશઃ કહી સંભળાવી, અને જાણે સૌના વતી વિનંતી કરતી હોય તે ભાવમાં બે હાથ જોડીને વિનમ્ર ભાવે બોલી, મા, અમારે બીજું તો કંઈ જાણવાની જિજ્ઞાસા નથી, અને અમે પ્રભુ સામે કોઈ ફરિયાદ પણ નથી. આપ તો અમને અમારા કરતાંય વધારે નિકટથી ઓળખો છો. એટલું જ નહીં, વ્રજભૂમિની બાળલીલાઓથી માંડી છેક આજની ઘડી સુધીની એમની અજોડ ગતિવિધિના આપ નિરંતર સાક્ષી રહ્યા છો. મા, આપનાથી તો કશું જ અજાણ્યું નથી ને અજ્ઞાત પણ નથી. તેથી અવિવેક થતો હોય યા મર્યાદાલોપ થતો હોય તો મા દીકરીને ક્ષમા આપે. એ રીતે અમને માફ કરીને અમારા પર દયા કરજો. અમારા મનમાં જે જિજ્ઞાસા જાગૃત થઈ ગઈ છે તેને સંતોષવાની કૃપા આપના સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી, મા, અને તેથી જ અમે સીધા આપના શરણે આવ્યા છે. સત્યભામા આટલું બોલીને અટકી ગઈ. એના સૂરમાં સૂર પુરાવવા સૌ રાણીઓએ બે કર જોડી મસ્તક નમાવ્યો. સત્યભામાની વિનમ્રતા અને અન્ય રાણીઓનો આદરયુક્ત વિનય જોઈને અત્યંત પ્રસન્ન થયેલા રોહિણીમાં બોલ્યા, એમાં શરમાવાની કે સંકોચ રાખવાની કોઈ જરૂર નથી. તમારા મનમાં જે કંઈ જાણવાની જિજ્ઞાસા હોય તે રજૂ કરો. હું જેટલું જાણતી હોઈશ તેટલું જરૂર કહીશ. હવે સમય બગાડ્યા વિના જલ્દી પૂછો, તમારે જે પૂછવું હોય તે. બધાએ સત્યભામાની સામે જોયું કે એ હવે મૂળ પ્રશ્ન પૂછશે, પરંતુ સત્યભામા જેટલી વિવેકી હતી એટલી જ સ્વમાની ને ચતુર પણ હતી. નાના મોંએ મોટી વાત થઈ જાય નહીં એ અંગે તો એ પૂર્ણ જાગૃત હતી જ. સાથોસાથ પટરાણીઓનો અધિકાર પટરાણીઓ જ ભોગવે એ અંગે પહેલેથી જ થોડી જિદ્દી પણ હતી. સવારે સૌની હાજરીમાં પટરાણીએ જ્યારે ઘસીને ના પાડી દીધેલી કે એ રાધા કોણ છે એટલું પણ એનાથી પતિદેવને નહીં પૂછી શકાય, ત્યારે એ સમયે રૂકમણીના મુખારવિંદના ભાવ જોઈને સત્યભામાને શંકા ગયેલી કે માન ન માન આમાં પણ કંઈક ભેદ છે, પરંતુ એ વખતે તો પોતે ગમ ખાઈ ગયેલી. અત્યારે ફરીથી લાગ મળી ગયો ત્યારે એ જવા દે એ તો સત્યભામા શાની. એણે રૂકમણીજીની આંખોમાં આંખો પરોવીને દ્રઢતાથી કહ્યું, દીદી, અમારા સૌના વતી આપ જ પૂછો તો એ યોગ્ય ગણાશે. રૂકમણીજી સમસમી ગયા, પરંતુ હવે ભૂમિકા એવી બંધાઈ ગઈ હતી કે હા ના કશું જ થઈ શકે એમ ન હતું. ખૂબ સંયમ અને વિવેક જાળવીને પટરાણી બોલ્યા, માતેશ્વરી, સ્વામીનાથે ગઈકાલે રાત્રે ઊંઘમાં જેનું નામ દઈને ચીસ પાડેલી એમના વિશે આપ જે જાણતા હો તે અમને કહો, એવું અમે સૌ ઈચ્છીએ છીએ. અને બાજુમાં બેઠેલી જામવતીનો પટરાણીએ ધીરેથી હાથ દબાવ્યો, એ અર્થમાં કે હવે બાકીની જવાબદારીઓમાંથી એ એમને બચાવી લે.
રૂકમણી રાધાનું નામ હોઠ પર લાવી ન શક્યા. એ હકીકત સમજી જતાં સત્યભામાને વાર ન લાગી. એ વિચારમાં ડૂબી ગઈ. ત્યાં તો નિર્ભય જામવતીએ સ્પષ્ટ શબ્દોમાં પૂછી નાખ્યું, પૂજ્ય રાધે, અમારે તો માત્ર એટલું જ જાણવું છે કે આ રાધાજી કોણ છે, કેવા છે, અત્યારે ક્યાં રહે છે અને પ્રભુ સાથે એમનો એવો તે કેવો પ્રગાઢ સંબંધ છે કે આટલા વર્ષો બાદ પણ દ્વારિકાનાથ એમને વિસરી શકતા નથી. જામવતીના એક એક શબ્દના રણકારથી કક્ષની દિવાલો ગૂંજી ઉઠી. હવે પૂજ્ય રોહિણી દેવી શું કહે છે તે સાંભળવા સૌ અપલક નયને અને અત્યંત ઉત્કંઠાથી એમની સામે તાકી રહ્યા. ખુદ સુભદ્રાજીએ પણ મા સામે મીટ માંડી. રોહિણી મા તો ભારે ધર્મ સંકટમાં મુકાઈ ગયા. આ ધરતી પર એવી કોઈ માતા હશે ખરી કે જે પોતાની પુત્રવધૂને પોતાના પુત્રના એની સાથે લગ્ન થયા તે પૂર્વે કોઈ અન્ય છોકરી સાથે એના કેવા સંબંધો હતા તે પોતાના સ્વમુખે કહે. પરંતુ આ કોઈ સામાન્ય સંસારી માતા ઓછા હતા. આ તો સાક્ષાત પરમેશ્વર સ્વરૂપ અવતારી પુરુષના જ્યેષ્ઠ માતાશ્રી હતા. અને આ પુત્રવધુ પણ કંઈ સામાન્ય ગૃહસ્થની ગૃહિણીઓ ક્યાં હતી? આ તો પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણની અર્ધાંગનાઓ હતી. તેમ છતાં મર્યાદા એટલે મર્યાદા. આર્યાવર્તની સંસ્કૃતિ પરંપરા મુજબ મા અને પુત્ર વચ્ચે, બાપ અને દીકરી વચ્ચે, ભાઈ અને બહેન વચ્ચે તથા સાસુ અને પુત્રવધુ વચ્ચે અમુક પ્રકારની વાતચીત કે અમુક પ્રકારના મુદ્દા પર વાદ વિવાદ તો ન જ થાય એ શાસ્ત્રોક્ત નિષેધ આ માનવ દેહધારી દિવ્યાત્માઓને પણ નડે તો ખરે જ ને. અને તેથી ચતુર શિરોમણી સત્યભામાએ વિવેકપૂર્વક બાંધેલી ભૂમિકા પર રૂકમણીએ વિચાર મુજબ વાવ્યું તેને આખા બોલી જામવતીએ પોતાના વાણી પ્રવાહથી જ્યારે પલ્લવિત કરીને મૂકી દીધું ત્યારે હવે શું કરવું એની દ્વિધામાં પડી ગયેલા રોહિણી માએ આંખો બંધ કરી દઈને ગહન વિચાર સાગરમાં ડૂબકી મારી. પહેલાં તો એમને મનમાં થોડું દુઃખ થયું કે યાદવેન્દ્ર શ્રીકૃષ્ણની રાણીઓ પણ શું માનવ સ્ત્રી સહજ શંકા, ઈર્ષા, અસૂયાથી વિમુક્ત નથી? પરંતુ જામવતીની નિર્ભય વાણીમાં પ્રગટતો શ્રી રાધાજી પ્રત્યેનો ભારોભાર સન્માન ભાવ અને રૂકમણીના ચહેરા પરના જિજ્ઞાસા સૂચક નિર્દોષ ભાવ જોઈને એમનું આ દુઃખ અદૃશ્ય થઈ જતાં વાર ન લાગી. હવે તો પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે આ ધર્મ સંકટમાંથી બચવું શી રીતે? ખૂબ વિચાર્યું પરંતુ કંઈ સૂઝ્યું નહીં એટલે પોતાની રોજિંદી ટેવ મુજબ એમનાથી મનોમન બોલાઈ ગયું, શ્યામ સુંદર, હવે તો તું જ રસ્તો કાઢ અને તું જ મને આ ધર્મ સંકટમાંથી બચાવ. અને જ્યાં માએ લાલાને યાદ કર્યો, એનું નામ સ્મરણ કર્યું કે તરત યોગમાયાના પ્રભાવે કરીને કે કોઈ દેવી સ્ફૂર્ણાથી રોહિણી માના માતૃહૃદયમાં દિવ્ય કલ્પનાનો આવિર્ભાવ થયો કે કેમ જાણ્યું. મારા કાનુડાની જ આ કોઈ લીલામાયા નહીં હોય? નહીં તો જે વાતને વર્ષોના વહાણા વાઈ ગયા અને જે ઘટનાને કાળવ્યુત્ક્રમે લોકો લગભગ ભૂલી પણ ગયા કે દેવકીનંદન દ્વારિકાધીશ સુદર્શન ચક્રધારી શ્રીકૃષ્ણ અને જમનાના યશોદાનંદન ગોકુલેશ ગોવર્ધનધારી બસિંધર કનૈયા રૂપે ગોકુળમાં ગાયો ચારતા હતા, વાંસળી વગાડતા હતા. એટલું જ નહીં, એ માખણચોર નંદકિશોર રાધા નામની એક ગોપાંગનાનું ચિત્ત પણ ચોરી લીધું હતું. આ બધી ભૂતકાળની વાતો આટલા વર્ષે ફરી પાછી વાણી દ્વારા મૂર્તિમંત થાય એવા સંજોગો દ્વારિકાના રાજમહેલમાં ઊભા થાય જ સી રીતે? માન ન માન, મને તો આમાં નટખટની જ કોઈ ગેબી ચાલ જણાય છે. એવું ન હોય તો કોઈ દાડો નહીં ને આજે જ એની આઠેય રાણીઓ બીજા કોઈની પાસે ન જતા સીધી મારી જ પાસે આ બધું જાણવા કેમ આવે? અને એ પણ દીકરી સુભદ્રા હૈયું ઠાલવવા મારી પાસે આવી હોય ત્યારે જ કેમ આવે? જરૂર આ પણ લાલાની લીલા છે. મુરલીધર, હું ક્યાં નથી જાણતી કે તારી મરજી વિના તો એક પાંદડું હાલતું નથી. પછી તારી રાણીઓ મારી પાસે દોડી આવે તેમાં મારો હાથ ન હોય એવું હું શી રીતે માનું? મન સાથે એટલું સમાધાન થઈ જતાં રોહિણીમાં હળવા ફૂલ થઈ ગયા. એમનો ભાર બધો ઉતરી ગયો. કોઈ ધર્મ સંકટ નથી, ધર્મ કાર્ય છે એવી પ્રતીતિ થઈ જતાં તેઓ પ્રસન્નચિત્તે બોલી ઉઠ્યા. ભલે બીજી કોઈ રાધા વિશે નહીં, પણ જેને હું ઓળખું છું તે ગોકુળની ગોવાળિણી અને શ્યામની બાલ સખી શ્રી રાધિકા વિશે હું એટલું જાણું છું તેટલું બધું તમને અવશ્ય કહીશ. આટલું સાંભળતા તો શ્યામસુંદરની આઠેય રાણીઓ એવી હર્ષવિભોર અને રોમાંચિત થઈ ગઈ કે દ્વારિકાધીશની રાણીઓ તરીકેનો પોતાનો મન
મર્તબો અને મોભો બધું જ વિસરી જઈને પોતપોતાના આસનેથી ઝટપટ ઉઠીને રોહિણીમાના ચરણોમાં પાથરેલી જાજમ પર સૌ બેસી ગઈ અને બે હાથે પુનઃ વંદના કરીને શ્રી રાધા કથા શ્રવણ કરવા અધીરી થઈ ગઈ. પરંતુ રોહિણીમાં કંઈ કાચા પોચા ન હતા. દુનિયાદારીના કડવા મીઠા અનુભવ રંગે પાકા રંગાયેલા હતા. એમની વ્યવહાર કુશળતા અને દૂરંદેશીના તો શ્યામ સુંદર પણ ભારે પ્રશંસક હતા અને દાઉ બલરામને તો પોતાની જનેતાની દીર્ઘદ્રષ્ટિનો પ્રત્યક્ષ પરચો અને પ્રસંગોમાં જોવા મળ્યો હતો. કોઈ પણ પ્રસંગે હરખઘેલા થઈ જવું કે લાગણીના પૂરમાં તણાઈ જવું એ તો તેમના સ્વભાવની વિરુદ્ધ હતું. તેથી શ્રી રાધા અને શ્રી ઘનશ્યામની બાળલીલાઓ વિશે કંઈ પણ કહેતા પૂર્વે લક્ષ્મણ રેખા બાંધ્યા વિના એ કેમ રહી શકે? એમણે રાણીઓ સામે જોઈને કહ્યું, જુઓ દીકરીઓ, તમારા મનમાં જે જિજ્ઞાસા જાગી છે તે કોઈ સાધારણ કોટીની ઉત્કંઠા નથી, અનુપમ ઈશ્વરી સંકેતની એંધાણી છે. વળી શ્યામ રાધાના સંબંધો પર પ્રકાશ પાડવો એ આમ તો મારા માટે પણ ગજા બહારનું કામ છે. છતાં તમને મારી પાસે આ હેતુથી મોકલવા પાછળ પણ કોઈ ઈશ્વરી શક્તિ જ કામ કરી રહી છે એમ માનીને હું તમને નિરાશ નહીં કરું. જે કહેવા જેવું છે તે બધું જ કહીશ, પરંતુ મનમોહનના બાળપણની લીલાઓનું રહસ્ય એટલું ગૂઢ અને અલૌકિક છે કે એમાં અર્થનો અનર્થ થઈ જવાના જોખમની પૂરેપૂરી સંભાવના છે. તેથી જો તમારે મારી પાસેથી એ બધું જ સાંભળવું હોય તો તમારે મારી 3 શરતોનું અક્ષરશઃ પાલન કરવું પડશે. બોલો, શરત પાલન કરવાની તૈયારી છે? વાતાવરણ જ એવું સર્જાઈ ચૂક્યું હતું કે કોઈની તાકાત નહોતી કે ના પાડી શકે. સૌ રાણીઓએ સંમતિ સૂચક હાથ જોડ્યા અને મસ્તક નમાવ્યા એટલે વત્સલ રોહિણીમાએ એક પછી એક શરત રજૂ કરવા માંડી. પહેલી શરત એ કે હું તમને આજે અને હવે પછી જ્યારે પણ કાનકુંવર અને રાધાની જે કંઈ પણ વાતો કહું તે તમારા સૌના મનમાં જ રહેવી જોઈએ. એટલું જ નહીં, કોઈ કહેતા કોઈને પણ ખબર ન પડવી જોઈએ કે આ બધું મેં તમને કહ્યું છે. ખાસ કરીને મારા લાલાને તો આ વાતનો અણસાર સુદ્ધાય ન આવવો જોઈએ. બોલો, છે કબૂલ? બધા કહે અવશ્ય કબૂલ. અમારું મોં આ બાબતમાં કદી નહીં ખુલે. માએ આગળ ચલાવ્યું. બીજી શરત એ છે કે તમારામાંથી કોઈનાએ વાણી, વર્તન કે વ્યવહારમાં રાધાની કોઈ પણ વાતનું અનુકરણ ન થવું જોઈએ. અર્થાત ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં કે બોલવા ચાલવામાં એ વ્રજવાસિનીની નકલ કરવાનો તમારામાંથી કોઈએ જાણે અજાણે પણ પ્રયાસ નહીં કરવાનો. ખાસ કરીને શ્યામ સુંદર સમક્ષ તો નહીં જ. બોલો, છે આ શરત સ્વીકાર્ય? સૌએ સર્વસંમત સ્વીકૃતિ આપવામાં જરા પણ વાર ન લગાડી. હવે રોહિણીમાએ ત્રીજી ને આખરી શરત રજૂ કરી. આપણી વચ્ચે આ દિવ્ય વાર્તાલાપ ચાલતો હોય ત્યારે ભૂલે ચકે પણ કોઈ અંદર આવી જાય નહીં. તે માટે તમારામાંથી કોઈએ દ્વાર પર પહેરો ભરવો પડશે. પહેરો એટલે એવો કડક અને અટલ પહેરો કે કદાચ દુર્વાસા મુનિ આવે કે દેવર્ષિ નારદ દાઉ આવે કે ખુદ શ્રીકૃષ્ણ એ બહાર જ ઊભા રહે યા બહારથી જ વિદાય થઈ જાય તેવી તકેદારી રાખવી પડશે. ગમે તેવી બીક બતાવે, પ્રલોભન આપે, શાપ આપે કે બાળીને ભસ્મ કરી દેવાની ધમકી આપે તો પણ કથાભંગ થઈ જાય નહીં તે માટે આટલી જાગૃતિ રાખવાની સંપૂર્ણ જવાબદારી પહેરો ભરનારની છે. બોલો, છે મંજૂર? બધાના મોં પડી ગયા. સૌ એકબીજાની સામે જોવા લાગ્યા. આ શરત તો ભારે આકરી કહેવાય. બીજા બધાને તો ગમે તેમ કરીને સમજાવી વિનવી વિદાય કરી દેવાય, પણ દાઉ અને શ્યામ સુંદર પોતે આવી ચડ્યા તો બાપરે, તે તો લેવાના દેવા પડી જાય. આ શરતનું પાલન તો કેમ કરીને થાય? બધા વિમાસણમાં પડી ગયા. અત્યાર સુધી ખૂબ રસપૂર્વક માતા અને ભાભીઓ વચ્ચેની વાતચીત સાંભળી રહેલા સુભદ્રાથી હવે વચ્ચે બોલ્યા વિના ન રહેવાયું. બા, આપણા જ ઘરમાં દ્વાર પર પહેરો ભરવાની કોઈ જરૂર ખરી? ઓચિંતું કોઈ આવી જાય તો તમે બોલવાનું બંધ કરી દેજો ને એમના ગયા પછી આગળ ચલાવજો. તમે ભૂલી જશો તો અમે યાદ કરી આપીશું કે તમે ક્યાંથી અટકી ગયા હતા. બાકી તમારી આ શરત મુજબ તો જે દ્વારે પહેરો ભરવા ઊભું રહે એને તો તમારી વાતો સાંભળવાનો લાહવો જ ન મળે ને. રોહિણીમાએ પુત્રી સુભદ્રાના ખભે હાથ મૂકીને પ્રેમથી કહ્યું, બેટા, આ કોઈ મનોરંજન માટેની સામાન્ય કથા વાર્તા નથી કે કોઈ એવા સાધારણ પ્રસંગોનું વર્ણન નથી કે અધવચ્ચે બંધ કરી દેવાય. આ તો અનુપમ, અસાધારણ અને અદ્ભુત લીલાઓની ઝાંખી કરાવવાની છે. આ કામ કેટલું કપરું ને જોખમી છે એનો તમને કોઈને ખ્યાલ નથી, પણ મને તો છે.
કેમ કે પૂર્વે એકવાર મને આ બાબતનો કડવો અનુભવ થઈ ચૂક્યો છે અને તેથી જ સમયસૂચકતા વાપરીને હું કહું છું કે દ્વાર પર પહેરો ભરવો તદ્દન આવશ્યક છે. આટલું બોલતા બોલતા તો રોહિણીમાના ચક્ષુ આપોઆપ બીડાઈ ગયા. સૌ આશ્ચર્યમાં પડી ગયા. સુભદ્રાએ હિંમતથી માતાનો ચરણ સ્પર્શ કરીને પૂછ્યું, એનો અર્થ એ થયો માં કે આપે પૂર્વે પણ આ વાત, ક્ષમા કરજો, આ લીલા કથા કોઈને કહી છે ખરી? નેત્ર ખોલી રોહિણીમાં વધ્યા. હા દીકરા, એ જ્યારે કહી ત્યારે તારો તો જન્મ પણ નહોતો થયો. લાલો નંદ યશોદાને ત્યાં વ્રજમાં હતો અને એના જનક જનેતા વસુદેવજી અને દેવકીજી કંસના કારાગૃહમાં નજરકેદ હતા. ત્યારે હું અમુક દિવસોના અંતરે એમને મળવા માટે નંદગાંવથી અચૂક આવજા કરતી હતી અને ત્યારે પુત્રવિયોગમાં રાત દિવસ રોતી તડપતી બહેન દેવકીના હૈયાની વેદના વ્યાકુળતા મારાથી જોયા જતા ન હતા. તેથી એને આશ્વાસન આપવા, એના હૈયાનો બોજો હળવો કરવા હું એને કાનુડાના અનેક પરાક્રમો અને અદ્ભુત લીલાકથાઓ કલાકોના કલાકો સુધી કહેતી હતી. એ દિવસો જેવા દુઃખના હતા કે કાળા વાદળાની આશારૂપી રૂપેરી કિનાર જેવી આ લીલા કથાઓ કહેતા કહેતા હું ખુદ એવા ભાવાવેશમાં આવી જતી કે મને ભાન ન રહેતું કે આ કાળમુખા કંસનું કારાગૃહ છે અને બેન દેવકીની દશા તો સાવ વિચિત્ર. એના પ્રાણ પ્યારા કનૈયાના પરાક્રમો સાંભળતા વેત એને તો ભાવ સમાધિ લાગી જતી અને ત્યારે સૂળી વચ્ચે સોપારી જેવી કફોડી હાલત તારા બાપુની થઈ જતી. એક બાજુ અમે બંને આ સુખ સાગરમાં સમાધિસ્થ રાખવાના ને બીજી બાજુ કોઈ ઓચિંતો આવી ન જાય તે જોવા વારંવાર દરવાજે નજર રાખવાની. છતાં અભાગણી દેવકીના આત્માની શાંતિ માટે તેઓ કાયમ આ કડવી ફરજ બજાવતા અને કાળકોટડીના દરવાજે ઊભા રહીને ચોકી પહેરો ભરતા. પરંતુ એકવાર એવી મુશ્કેલી થઈ કે જેની સજા રૂપે મારું કારાગૃહે આવવાનું સદાના માટે બંધ થઈ ગયું. સૌને અદ્ભુત રસ પડ્યો. માં રોહિણી તો એમની સદાની ટેવ મુજબ આંખો બંધ કરીને બોલ્યે જતા હતા. તે આટલે આવીને અટકી ગયા. સુભદ્રાની ધીરજ ખૂટી ગઈ. એ એકદમ બોલી ઉઠી, બા બા કહો ને, એવું તે શું થયું કે તમારી આવન જાવન પર પ્રતિબંધ મુકાઈ ગયો? રોહિણીમાએ નયન નીચેલા જ રાખીને કહેવા માંડ્યું, કનૈયાએ યમુનાના ધરામાં કૂદી પડીને કાળી નાગને કેવી રીતે નાથ્યો એ આખી ઘટનાનો આંખે દેખ્યો અહેવાલ હું જ્યારે કારાગૃહમાં બહેન દેવકીને આપી રહી હતી ત્યારે આ અભૂતપૂર્વ પ્રસંગ સાંભળીને ગદગદ થઈ ગયેલા તારા પિતાશ્રી અમારી પાસે આવીને બેસી ગયા. નાગની ફણા પર નૃત્ય કર્યા બાદ ત્રિભંગ કરીને ઊભેલા કાનુડાએ એવી મોરલી વગાડી કે મૂર્છિત થઈ ગયેલા યશોદા, રાધા વગેરે સૌ પુનઃ હોશમાં આવી ગયા. એ પ્રસંગ જ્યારે મેં કહેવા માંડ્યો ત્યારે તો તારા બાપુને પણ ભાવ સમાધિ લાગી ગઈ. આનંદના અતિરેકમાં દેવકી તો ક્યારની અર્ધબેભાન જેવી બની ગઈ હતી અને મારી ટેવ મુજબ આંખો બંધ કરીને એ આખાઈ પ્રસંગનું દિલચસ્પ વર્ણન કરી રહેલી મને સહેજ પણ ખ્યાલ ન રહ્યો કે તારો મામો કંસ ક્યારનોય ત્યાં ઊભો આ બધું સાંભળી રહ્યો હતો. જ્યારે મેં એમ કહ્યું કે યમુના કિનારે એકત્રિત થયેલા સેંકડો નરનારીઓએ કૃષ્ણ કનૈયા લાલની જયના ગગનભેદી નારા લગાવી ભગવાન સ્વરૂપ શ્યામસુંદરને પુષ્પોથી વધાવી લીધા, ત્યારે ગુસ્સાથી લાલ પીળા થઈ ગયેલા તારા મામાએ એકદમ ત્રાડ પાડીને પગ પછાડ્યો અને ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે લાગણીના પૂરમાં તણાઈ જઈને મેં કનૈયાના માથે કેટલું મોટું જોખમ ઊભું કરી નાખ્યું. તારા બા બાપુ તો પાંદડાની જેમ થરથર ધ્રુજતા હતા જ્યારે એ મારો ભાઈ હાથ પકડીને મને કોટડીની બહાર ધકેલી રહ્યો હતો અને ફરી કદી અહીં પગ ન મૂકવાનું ફરમાન છોડી રહ્યો હતો. સુભદ્રા, એ રાત્રે નંદગાંવ ગયા પછી હું કાંઈ રડી છું? રામ અને શ્યામ બંનેના સોગંદ ખાઈને એ રાતે જ મેં પ્રતિજ્ઞા લીધી કે આજે જેવી ભૂલ કરી તેવી ભૂલ જિંદગીમાં ફરી ક્યારેય ન કરવી. બસ આ મારી દ્રઢ પ્રતિજ્ઞા છે. હું મારી પ્રતિજ્ઞાનું પાલન કરી શકું તે માટે તમારે મારી આ શરતનું પાલન કરવું જ પડશે. એમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. આટલું કહેતા ઊભા થઈ ગયેલા રોહિણીમાં જલપાન કરવા અને ભોજન ગૃહની સેવિકાને કંઈક સૂચના આપવા કક્ષની બહાર ચાલ્યા ગયા. ત્રીજી શરત માટેનો માતૃશ્રીનો અત્યાગ્રહ જોઈને સૌ ભારે ચિંતામાં ને દ્વિધામાં પડી ગયા. પહેલી ને બીજી શરત તો ખાસ જોખમ જેવું ન હતું. થોડો સંયમ અને થોડી સમય સૂચકતા વાપરવાનો પ્રશ્ન હતો, જે શ્રી કૃષ્ણની રાણીઓ માટે સરળ અને શક્ય હતું. પરંતુ આ ત્રીજી શરત પાળવામાં તો સૌ ટકાનું જોખમ હતું. એટલું જ નહીં, પતિદ્રોહ અને વિશ્વાસઘાતનું પાપ પણ લાગી જવાની ભીતિ હતી.
ઘડીભર તો સૌને એમ જ થયું કે ચતુર શિરોમણી રોહિણી દેવીએ ટાઢ પાણીએ ખસ કાઢી શ્યામસુંદર અને રાધિકાના સંબંધો જાહેર કરવાની સ્પષ્ટ ના પાડવા જેટલી કઠોરતા એ બતાવી શકે એમ ન હતા. તેથી આ ત્રીજી શરત એવી મૂકી કે સાપ પણ મરે અને લાકડી પણ ભાંગે નહીં. આઠેય રાણીઓના મોં જોવા જેવા થઈ ગયા. અંદરો અંદર ચર્ચા કરવાનો સમય જ ન હતો અને એ ઉચિત પણ ન હતું. તેથી ચાલો પતી ગયું મનની મનમાં રહી ગઈ એવા નિરાશાવાદી મનોભાવથી કશું પણ બોલ્યા વિના સૌ નીચું જોઈને બેસી રહ્યા હતા. એટલું જ નહીં, ચાલો ઉઠીશું હવે એવું કોઈ કહે તો તરત ઊભા થઈ જવાની માનસિક તૈયારી સાથે સૌ ચૂપ હતા. ત્યાં રોહિણીમાં પાછા આવી ગયા ને પોતાના આસન પર બિરાજ્યા. ભાભીઓની આ કફોડી હાલત શાંતિથી નિહાળી રહેલા કરુણામૂર્તિ સુભદ્રાજીએ તો ક્યારનોય મનોમન નિર્ણય કરી લીધો હતો. તેથી જેવા માતેશ્વરી પરત આવ્યા કે તરત પોતાના સ્થાન પરથી ઊભા થઈ જતા એ બોલ્યા, માં, તમારી ત્રીજી શરત મુજબ દ્વાર પર પહેરો ભરવા હું તૈયાર છું. આજે અને હજી જેટલા દિવસ અહીં રહીશ એટલા દિવસ જો ભૈયાની બાળપણની વાતો તમે કહેવાના હો તો હું પણ કોઈ જોખમ વેઠીને પણ આ ફરજ બજાવીશ. હું કોઈનેય અંદર નહીં આવવા દઉં. માં, તમે તમારી નિરાતે કહો જે કહેવું હોય તે. આટલું સાંભળીને આઠેય ભાભીઓ દ્વાર ભણી જવા તૈયાર થયેલા સુભદ્રા સામે કૃતજ્ઞતાની લાગણીથી જોયું અને આ મહાન નણંદીને સૌ મનોમન વંદી રહ્યા. જતાં જતાં માતાને સંબોધીને સુભદ્રાએ કહ્યું, જો થઈ શકે તો એ કૃપા મારા પર કરજો. માં, બને તો સહેજ મોટેથી બોલવાનું રાખજો જેથી દ્વારમાં ઊભી ઊભી હું પણ સાંભળી શકું અને આપની આ દિવ્ય લીલાકથાના શ્રાવણનો આનંદ મણીને મારું પણ અત્રે આવું સાર્થક થયું એમ હું સમજી શકું. રોહિણીમાએ હસીને દીકરીની માગણીને અનુમોદન આપ્યું, મનોમન આશીર્વાદ પણ આપ્યા અને પછી ક્ષોભ સંકોચથી શરમાઈ ગયેલી પુત્રવધૂના મનનો ભાર હળવો કરવા પટરાણી સામે જોઈને બોલ્યા, રૂકમણી, જ્યાં સુધી આવી નણંદો આ આર્યાવર્તમાં છે ત્યાં સુધી એમની ભાભીઓ તરીકે સ્વર્ગની દેવીઓને અને ઇન્દ્રની અપ્સરાઓને પણ આ અવની પર અવતરવાનું મન થાય એમાં શી નવાય. અને માતેશ્વરીનો આ મર્મ કટાક્ષ સાંભળતા રૂકમણી અને સત્યભામા એકબીજાની સામે જોઈને હસી પડ્યા. મર્યાદા મમતા તણી મૂર્તિમાં સાક્ષાત, વચનબદ્ધ સૌને કર્યા સુણવા અનુપમ વાત. રાધાનું નવ અનુકરણ રહે કૃષ્ણ અજ્ઞાત, દ્વારે પહેરો હોય તો શીઘ્ર થાય શરૂઆત. રાધે રાધે.